ગુજરાતની ધરતી પર દુશ્મનોનો ફાફા ન દેવાય મિત્રો. આપણે આપણા બધા સાથે મળીને ધર્મ બજાવીશું, એક જાગૃતિનું વાતાવરણ બનાવીશું. આપણે કરવા જેવું કામ છે, કરવા જેવું કામ છે અને બધાએ કરવા જેવું છે. એમાં આ પક્ષ કે પેલો પક્ષ ના હોય ભાઈ, આ બધાએ કરવા જેવું કામ છે અને બધાને શિક્ષિત કરવા પડે. કારણ જયારે બોમ્બ ફૂટે છે ત્યારે એ બોમ્બ જોતો નથી કે મરનાર કોણ છે, એ નિર્દોષોના જાન લેતો હોય છે. એ સરનામું પૂછી નથી આવતો. જ્યારે જગ્યા મળે ત્યાં ગોઠવવાની કોશિશો થતી હોય છે. કારણ એમને કઈ કરવાનું, એમને તો જેટલું લોહી લડાય બાદ એમને આનંદ છે. જયારે આવા નર પિશાચો વચ્ચે કામ કરવાનું હોય ત્યારે, માનવતા ઉપર હુમલો થતો હોય ત્યારે, આતંકવાદ એના નાસૂર ફેલાવી રહ્યો હોય ત્યારે માનવતાવાદી શક્તિઓએ એની સામે લડવું પડે. અને લડવા માટે અને મારે ગુજરાત પોલીસને અભિનંદન આપવા. એમણે અમદાવાદનું પતાવ્યું, કાલે સુરતનું એ પૂરું કરી નાખ્યું. અને હજુ જે કેરળ છે મિત્રો, નાનું નથી, કેરળ, કર્ણાટક, આંધ્ર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, ચારે તરફ એનો બધો પસારો છે, ચારે તરફ. અને ગુજરાતની પોલીસ ચારે તરફ પહોંચી રહી છે, ચારે તરફ પહોંચી. આપણે નક્કી જ કર્યું, આપણે એને જેટલું થાય તો પડી દેવું, બસ. બીજા કોઈ કરે કે ન કરે. આપણે નાના હોય ભાઈ. ગુજરાત પ્રગતિશીલ રાજ્ય છે, સરહદી રાજ્ય છે. અહીંયા આતંકવાદનો પગપેસારો આપણા ભવિષ્ય માટે મોટું સંકટ પેદા કરે. એટલે જાગૃત રહેવું જ પડે મિત્રો. એક સામૂહિક રીતે વાતાવરણ બનાવવું પડે. અને હમણાં જરા અકાળાના પણ બહુ હશે. જાત જાતની ધમકીઓ રોજ પોલીસને દોડાદોડ કરવાનું તોફાન આપ્યું છે. આ વાતાવરણની અંદર આ યુદ્ધ જીતવું જ પડે. અને એના માટે મેં ભારતના પ્રધાનમંત્રીને પણ કહ્યું કે ભાઈ 19મી સદીના કાયદાઓથી આ 21મી સદીની લડાઈ લડાઈ ન શકાય. કાયદા આતંકવાદીઓ હમણાં આવ્યા છે એને અનુરૂપ કાયદા બનાવવા પડે. અને ગુજરાત વિધાનસભાએ 5.5 કરોડ ગુજરાતનું પ્રતિનિધિ કરનારી વિધાનસભાએ બે વખત ગુજકોગનો કાયદો પાસ કર્યો છે. બે વખત દિલ્હી મોકલ્યો છે. દિલ્હીની સરકારને કહ્યું છે પાસ કરો. ફાઇલ પર બેસી ગયા છે. 4 વર્ષ થયા. 4 વર્ષ થયા. અને કારણ કેવું કહે છે? કારણ એવું કે ભાઈ પોતાનો કાયદો હતો તો પણ આતંકવાદીઓ હુમલો કરતા હતા. મારે એમને પૂછવું છે, ખૂન કરો તો 302 નો કાયદો છે કે નહીં? આ 302 નો છે તો એ ખૂન થાય કે નહીં? તો 302 કાઢી નાખવાની? આ ક્યાંથી મગજ વગરની વાતો લઈ આવે ચાલો? મને સમજાતું નથી. અરે મિત્રો, કાયદો સજા કરાવી શકતો હોય છે. કાયદાના અભાવે આતંકવાદીઓ છૂટી જતા હોય છે. અને ઘણીવાર કડક કાયદો હોય ને તો સારા છોકરાઓને બગડતા બચાવી લેવાય છે. કાયદાના કારણે સારા ઘરના છોકરા આ રસ્તે જતા અટકી જતા હોય છે. અરે તમારે ભાવિ પેઢીને ખોટા રસ્તે જતી અટકાવી હોય તો પણ ગુજકોગનો કાયદો કામ આવે એમ છે. અને હું ઈચ્છું કે દિલ્હીની સરકારને સદબુદ્ધિ મળે. જો તો હાઈકોર્ટે કહ્યું છે કે ભાઈ તમે 10 તારીખ સુધી કહો તમે કરવા શું માંગો છો? અને આવો જ કાયદો પાછો મહારાષ્ટ્રમાં છે. આ એવું ને મોદી પોતાનું અંગત લઈ આવ્યા છે. મહારાષ્ટ્રમાં આવો કાયદો છે. મહારાષ્ટ્રમાં બોમ્બ ધડાકો થાય તો એ કાયદાની તે સજા થાય છે. ભાઈ મહારાષ્ટ્રવાળાને કાયદો મળે તો અમારા ગુજરાતવાળાને શું ગુનો? અમને કઈને કાયદાથી વંચિત રાખવામાં આવે? અને એટલે જ ભાઈઓ બહેનો, આ ગુજકોગનો કાયદો પાસ થાય, ગુજરાત પોલીસના હાથમાં આતંકવાદ સામે લડવા માટે એક કાયદાકીય શસ્ત્ર મળી રહે, એ સમયની માંગ છે.
અને આજે નરાધમોએ હોસ્પિટલમાં નિર્દોષ લોકોને મારી નાખ્યા છે, એમના ગુજકોરના કાયદા અંતર્ગત કેસ ચાલે એટલા માટે કાયદો પાસ થવો જરૂરી છે. આતંકવાદની રક્ષા કરનારા લોકોને ભગવાન પણ નહીં છોડે મિત્રો, ભગવાન પણ નહીં છોડે. અને આ વિદ્યાર્થી મિત્રો આગળ વધવું છે, રાજ્યના ભલાઈ માટે આગળ વધવું, રાજ્યનું સારું થાય એના માટેની મથામણ કરવી છે. અને આજે જયારે કચ્છની ધરતી પર આવ્યો છું, ત્યારે હું ચૂંટણી પહેલા આવ્યો ત્યારે મારા મોંમાં આંગળા નાખીને આ બધા ભાઈઓ મેડિકલ કોલેજ મારા કચ્છના ભાઈઓ બહેનો આગામી શૈક્ષણિક સત્રથી કચ્છની ધરતી પર મેડિકલ કોલેજ કાર્યરત થઈ જશે. मैं ऑल इंडिया मेडिकल एसोसिएशन में જે અરજી કરવાની હોય એ અરજી પણ કરી દીધી છે. મિત્રો અંજારની અંદર 26મી જાન્યુઆરીના ભૂકંપમાં અનેક ભૂલકાઓએ જીવન ગુમાવ્યું હતું. એમની યાદમાં ગુજરાત સરકારે સમગ્ર રાજ્યના બાળકો માટે એક વિદ્યાદીપ નામની વીમા યોજના કરીને આ રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીને વીમાનું સુરક્ષાનું કવચ આપ્યું છે અંજારના બાળકોની યાદમાં. અહીંના કેટલાક આગેવાનોએ અહીંના એ બાળકોના વાલીઓએ એક ઈચ્છા જતાવી છે આ બાળકોની સ્મૃતિમાં કંઈ બનાવવાની. આ લાગણીને હું આવકારું છું. અને વીર બાળ ભૂમિ એવું એક પ્રેરક સ્મારક અંજારની ધરતી પર આ બાળકોની સ્મૃતિમાં બનશે. જનભાગીદારીથી બનાવીશું, કાર સેવા કરીને બનાવીશું, લોકોને જોડીશું. દરેક વ્યક્તિ એક કબરી ઉપર માટી ઉપાડે એવી રીતે પ્રજાને જોડીને કાર સેવા કરીને આ એક નવો અભિગમ, નવું કામ. અને 2010ની સ્વર્ણિમ જયંતિ જયારે આવે ત્યારે વીર બાળભૂમિ એવું એક સરસ મજાનું પ્રેરક જગ્યા, પ્રત્યેક બાળકને પ્રેરણા આપે એવી જગ્યા અહીંયા નિર્માણ થાય, એના માટેનું પણ એક ભગીરથ કામ આ ધરતી પર આપણે કરવા માંગીએ છીએ. ભાઈઓ બહેનો, હું વિદ્યાર્થી મિત્રોને કહું છું, આ સંકલ્પ યાત્રાનો સંદેશ ઘેર ઘેર પહોંચાડો. આતંકવાદ સામે જાગૃતિનું વાતાવરણ દરેક શાળા કોલેજમાં બનાવો, દરેક પરિવારમાં બનાવો. કેવી કાળજી રાખવાની એનું વાતાવરણ બનાવો. આ એક સામૂહિક રીતે આપણા ગુજરાત માટે કરવાનું છે. આપણા ગુજરાત માટે, આપણા ગુજરાતના નિર્દોષ નાગરિકો માટે કરવાનું છે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.